ડીસા નજીક નાની ભાખર ગામે યોજાઈ રહેલા મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મ ઉત્સવમાં પંચમ દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર કે આવા સાધુ સંતો આવા માનવ મહેરાન એક કરી કરવામાં આવી હતી। ડીસાના નાની ભાખર ગામે ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ સાથે ત્રિવિધ ધર્મ ઉત્સવ ચાલી રહ્યો છે, જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના 5મા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને ગુજરાતી કલાકાર દેવ પગલીનો ડાયરો યોજાયો હતો। ડાયરામાં 1.5 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। લોકોના 3 કિલોમીટર દૂર સુધી પોતાના વાહન પાર્ક કરીને આવવું પડ્યું હતું। દિવસ દરમિયાન 2.5 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ઈસ્માની માતા યાત્રાધામ અને ગૌશાળાના વિકાસ અર્થે યોજાયેલા ધર્મ ઉત્સવમાં દેશ વિદેશમાંથી સાધુ સંતો પણ પધાર્યા છે। ડાયરામાં ઈસ્માની માતાજીના પૂજ્ય અને 1008 રઘુનાથગીરીજી મહારાજ તેમજ દિગંબર 1008 ખુશાલ ભારતીજી મહારાજ તેમજ કથાના મુખ્ય યજમાન PN માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખિયા બળદેવભાઈ મુખિયાજી, નાની ભાખરના આગેવાન, ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ઘોડ કરવામાં આવી હતી। સાધુ સંતોએ પણ પોતાની પાસેની જોડીઓ ખાલી કરી દીધી હતી। રવિવારે કથાનું રસપાન થશે તેમજ મંગળવારે ધર્મ ઉત્સવના આખરી દિવસે કીર્તિદાન ઘડવીનો ડાયરો યોજાશે।